નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપને સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। 30થી વધુ મકાનો સહિત મિલકતોનું ડિમોલિશન કરવાની પાલિકાની તૈયારી। પોરબંદર ખારવા સમાજના વાણોટનો તાજ ફરી પવનભાઈ શિયાળના શિરે। સતત 5મી વખત પવનભાઈની પસંદગી થતા શુભેચ્છાઓની થઈ વર્ષા। પોરબંદરના બરડા અભયારણ્યમાં પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ। 4 માસ માટે પ્રવાસીઓ માટે જાહેર કરાયો પ્રતિબંધ। પોરબંદરમાં પ્રજાપતિ સમાજની વાડીના ડિમોલિશનમાં થયો વિવાદ। સમાજના પ્રમુખે અધિકારીઓ સમાજને ટાર્ગેટ કરતા હોવાના કર્યા આક્ષેપ। પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં વર્ષોથી દબાણ કરાયું છે, ત્યારે આવા ઇસમો સામે અંતે વારંવારની નોટિસ બાદ મહાનગરપાલિકાના તંત્રએ હવે મેગા ડિમોલિશનનો શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરંભ કર્યો છે। પોરબંદરના નરસણ ટેકરી સાંઈબાબાના મંદિરની આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલ કેનાલ અને પાણીના વહેણ ઉપર ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ગયા હતા અને તેઓને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા ન હતા। આથી અંતે મહાનગરપાલિકાના તંત્રએ રહેવાસીઓને આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ માલિકીના દસ્તાવેજ અને બાંધકામ પરવાનગી રજૂ કરવામાં આવ્યા ન હતા। તેથી હવે ડિમોલેશનની કામગીરી શનિવારે સવારે શરૂ થઈ છે, તેમજ તે અંગેનો પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હોવાથી વિશાળ સંખ્યામાં પોલીસ કર્મીઓની ફોજને સાથે ખડકી દેવામાં આવી હતી। સ્થાનિક રહેવાસીઓએ વારંવાર આ મુદ્દે રાજકીય આગેવાનો સહિત તંત્રની મદદ માંગી હતી, પરંતુ તેઓની મદદે કોઈ આવ્યું નથી અને અંતે હવે તેઓને દૂર કરવાની કામગીરી થઈ ત્યારે આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ વધુ વિકટ બની છે। અનેક જગ્યાએ લોકોએ વિરોધ વ્યક્ત કરી અને તેમના રહેઠાણ પાણીના વહેણને અડચણરૂપ નહીં હોવાનું જણાવ્યું હતું। તેમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર કિનાખોરી રાખીને દબાણ હટાવતું હોવાનું ઉમેર્યું હતું। જો કે તંત્રએ 3 વખત નોટિસ આપી હોવા છતાં તેઓ પોતાની મિલકતના માલિકીના પુરાવા રજૂ કરી શક્યા ન હતા। અંતે મહાનગરપાલિકાએ આખરી નોટિસ બાદ આ કામગીરી હાથ ધરી છે। આજ રોજ નરસણ ટેકરી પાસે સાંઈબાબા મંદિરની સામેનો જે વિસ્તાર છે ત્યાં રાજીવનગરનો જે પાણી ભરવાનો પ્રશ્ન હતો તેના અનુસંધાને અમે ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે। પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજ છે ત્યાં વચ્ચે કેનાલ જેવું બનાવવાનું કામગીરી પણ અમે હાથ ધરી છે અને એના પાછળના ભાગમાં જે પ્રવાહના અવરોધરૂપ જે બાંધકામો હતા અને જે તળાવની ઉપર જે બાંધકામો કરવામાં આવેલા હતા તેને અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાલમાં વિવિધ મશીનરી, પોલીસની ટીમ, નગરપાલિકાની ટીમ, પીજીવીસીની ટીમ તમામે સાથે મળીને આજે હાથ ધરી છે। આજે નરસણ ટેકરી પાસે જે વન સેન્ટરની સામેની સાઈડનો વિસ્તાર છે, પટેલ અને પ્રજાપતિ વિદ્યાર્થી ભવન, અને એની પાછળનો વિસ્તાર જે સાંઈબાબા વિસ્તાર તરીકે ઓળખાય છે, એ મુખ્યત્વે કુદરતી પાણીના વહેણના અવરોધરૂપ બનતો હતો અને ગયા વર્ષે પણ ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો આના લીધે ઊભા થયા હતા। તો આજે મહાનગરપાલિકા, મહેસૂલી તંત્ર અને પોલીસ તંત્રની ટીમોએ કાયદાની પ્રોસિજર અનુસરીને આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। કેટલો વિસ્તાર હશે? અંદાજિત 301 મીટરની ઓપન ગટર ખુલ્લી કરી છે અને 30 જેટલા મકાનો, રહેણાંકના મકાનો પણ જે અવરોધરૂપ હતા એ આજે દૂર। કેટલા દિવસ સુધી કામગીરી ચાલશે? આજ સાંજ સુધીમાં કામગીરી પૂરી થઈ જશે। આજે સવારે 7 વાગ્યાથી કામગીરી આપણે શરૂ કરી દીધી છે। 5 હિટાચી મશીન અને બીજા સ્ટાફ સાથે વહેલી સવારથી જ આ કામગીરી શરૂ થઈ હતી, એટલે આજે કામગીરી સાંજ સુધી પૂરી થઈ જશે। જે માલિકીની જગ્યા અને ટ્રસ્ટની જગ્યા છે તે લોકોએ જે પેસ્ટની કરી તોડવાનું ખોટ એની પાસેથી વસૂલ કરવામાં આવશે કે નહીં? હા, એ જે નિયમો મુજબ કામગીરી કરવાની થતી છે એ બધી થશે। સર, ગયા વર્ષે રાજીવનગર વિસ્તારમાં પાણી ભરાયું
ગયા વખતે જે રાજીવનગરમાં પાણી ભરાયું હતું અને જે ગટરનો ભાગ નાનો હતો અથવા તો બંધ થઈ ગયો હતો, બ્લોક થઈ ગયો હતો, એ ગટરને ખુલ્લી કરવા માટે જ અને એનો ફ્લો, પાણીનો ફ્લો ખાડી વિસ્તારમાં ઝડપથી જાય એના માટે જ આપણે આ કામગીરી આજે હાથ ધરેલી છે. બોકીરા વિસ્તારમાં જે અધૂરું હતું ડિમોલિશનની પાછી ચાલુ નથી. સોરી, બોકીરા આવાસ યોજનામાં જે 5 વર્ષથી ચાલુ સામેનો ભાગ છે ત્યાં બંધ, જ્યારે ભાગ અટકાયું કામ ડિમોલિશનનું એ ચાલુ જ નથી. અચ્છા, બોખીરા વિસ્તારમાં જે કામગીરી આપણે સમય વચ્ચે આપે તો એ પ્રક્રિયા ચાલુ જ છે અને એને પણ સમયાંતરે એને હાથ ધરવામાં આવશે. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. તેમાં 30 થી વધુ મકાનો સહિત મિલકતોનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી અનેક લોકો બેઘર બની ગયા છે અને ચોમાસા પહેલા જ તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તથા ભાડાના ઘરમાં શિફ્ટ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ તરીકે સતત 5મી વખત પવનભાઈ શિયાળની પસંદગી થઈ છે, ત્યારે પરંપરાગત રીતે તિલક વિધિ કાર્યક્રમ ખારવા સમાજની મઢી ખાતે યોજાયો હતો. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા તથા સમાજને વધુને વધુ વિકાસના પંથે લઈ જવાનો તેઓએ કોલ આપ્યો હતો. પોરબંદરમાં ખારવા સમાજના પંચાયત મંદિરમાં નવા વાણોટની નિમણૂક બાબતે એક મીટિંગ રાખવામાં આવી હતી. તેમાં વાણોટ પવનભાઈ શિયાળે સમાજના નિયમ મુજબ તેમનું 1 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રાજીનામું આપેલ હતું. ત્યારબાદ નવ ડાયરાના પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા મીટિંગમાં સર્વાનુમતે પવનભાઈ શિયાળની સમાજ પ્રત્યેની સારી કામગીરી જોઈ અને હાજર આગેવાનો દ્વારા પવનભાઈ શિયાળને સતત 5મી વખત વાણોટ તરીકે જવાબદારી આપવા માટે સહમતિ દર્શાવવામાં આવી હતી અને ચાલુ વર્ષના ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ ભીખુભાઈ ચુંગીની નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ ખારવા સમાજ દ્વારા જે કામગીરીઓ ચાલતી હોય તેમને ધ્યાનમાં લઈ અને સમાજની કામગીરીમાં વાણોટ તેમજ પંચ પટેલ અને ટ્રસ્ટીઓને કાંઈ પણ સમસ્યાઓ ઊભી ન થાય તેના માટે સમાજના નક્કી કર્યા મુજબ એક વરિષ્ઠ સલાહકારોની સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રણછોડભાઈ શિયાળને સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ હતા. વાણોટ પવનભાઈ શિયાળ તથા નવનિયુક્ત પંચ પટેલ તથા ટ્રસ્ટીઓ દ્વારા વિધિવત ભૈરવનાથજી તથા હનુમાન દાદાજીની સાક્ષીએ શપથ લીધી હતી. ત્યારબાદ લક્ષ્મી સ્વરૂપ નાની બાળાઓના હસ્તે વાણોટની તિલક વિધિ કરવામાં આવેલ હતી. ઉપસ્થિત ખારવા સમાજના માજી વાણોટ શ્રેષ્ઠીઓ, મહાનુભાવો તથા અન્ય સમાજના મહાનુભાવોએ પ્રમુખ પવનભાઈ શિયાળ તેમજ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચુંગી, વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળને હારતોરા કરી અભિવાદન કર્યું હતું અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી. આજે મારા ઉપરથી સમાજે વિશ્વાસ મૂક્યો છે અને આજે મને 5મી વખત વાણોટ તરીકે જે સમાજની મોટી જે જવાબદારી આપેલી છે એના માટે જે મને સમાજના ડાયરાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ફરી પાછા ચૂંટવાનો અને સેવા કરવાનો મને જે મોકો આપ્યો છે એના ઉપર હું ખરી ઉતરો અને સમાજની જે અધૂરા કામો રહી ગયા હોય, જેમ કે શિક્ષણના છે, જેમ કે રોજગારી છે, અત્યારે બહુ જે સમાજની જે સમસ્યાઓ છે અમુક નાની મોટી, એ બધી કઈ રીતે અમે સફળતા રીતે પૂરી પાડીએ એ અમારા પૂરેપૂરા ડાયરાઓની અને સમાજની એકતા કઈ રીતે જળવાય અને કોઈ ભંગ ના થાય એના માટેના ખાસ કરી અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો હતો એના ઉપર હું ખરો ઉતરીશ અને જે સમાજને જે યોગ્ય માર્ગદર્શન જે પૂરું પાડી શકતો હોઈશું એ હું પૂરું પાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને આ જવાબદારી હું હરકીથી નિભાવી શકીશ. અશ્વિનભાઈ, જે આ તિલક વિધિની પરંપરા છે ક્યાંથી આવી આવે છે અને શું પરંપરા છે? તિલક વિધિની પરંપરા તો જે અમારા વડવાઓ હતા, વડવાઓના સમયથી ચાલી આવે છે, કારણ કે અમારો જે સમાજ છે, સમાજની અંદર જે પ્રથાઓ છે, આ પ્રથાઓ જે ઓન રેકોર્ડ અમારે આગળ છે ને 1814થી જે અમારો વાણોટ તરીકે અમે પંચાયતની અંદર બેસીએ છીએ. તો પંચાયત છે પહેલાના જમાનાની અંદર જોડે બેસીને કરતા, કારણ કે અમારા સમાજના જે 1150 જેટલા વર્ષથી 1150 વર્ષની અંદર અમારા સમાજની જે પરંપરાઓ ચાલતી, માઇનોરિટીમાં લોકો હતા, દરિયાઈનો અમારો વ્યવસાય હતો, આ બધું વ્યવસાય ચલાવીને એક જે માળખું તૈયાર કરેલું હતું, આ માળખુંની અંદર જે ખારવા સમાજ તૈયાર છે અને ખારવા સમાજનું સંચાલન કેવી રીતે કરવું તેમના માટે અમે ડાયરાઓ ઊભા કર્યા. ડાયરાઓની અંદરથી જે અમારા પંચના જે લોકો હોય એ લોકો પંચના લોકો આવતા હોય છે અને પટેલ તરીકે એ પણ ચૂંટાય છે. એવી જ રીતે આ પટેલો સમગ્ર સાથે નક્કી રહી અને પછી આ 9 ડાયરાઓ છે, અમારા 9 ડાયરાઓ એ વાણોટ તરીકેની પસંદગી કરતા હોય છે અને વાણોટ છે એ સમગ્ર પોરબંદર ખારવા સમાજના જ વાણોટ નહીં પણ સમગ્ર ગુજરાતના વાણોટ તરીકે એ એક
અમે પસંદગી કરતા હોય છે, કારણ કે આજે કચ્છથી લઈ અને મુંબઈ સુધીનો જે દરિયા કિનારા ઉપર ખારવા સમાજનો વસવાટ છે, આ ખારવા સમાજના વસવાટની અંદર જે મુખ્ય સ્થાન હોય તો મુખ્ય હેડ ઓફિસ જે કહેવામાં આવે પોરબંદર ખારવા સમાજની હેડ ઓફિસ છે, અને બધામાં સર્વોપરી પોરબંદર ખારવા સમાજ હોય તેમની નીચે બધા જે કંઈ અમારા પ્રમુખ આવતા હોય છે. આ જ રીતે જે અમારા વર્ષોની પરંપરા છે, આ પરંપરાઓ જાળવી રાખતા હોય છે, અને આ પરંપરાઓને અનુલક્ષી અને આવનારા દિવસોમાં કેવી રીતે ચાલવું અને સમાજને કેવી રીતે આગળ લેવો, સમાજમાં વિકાસના કામ કરવા, સમાજની અંદર શિક્ષણ કેવી રીતે લેવું, સમાજના વ્યવસાય કેવી રીતે વધારવા, આ તમામ પંચ અને સમાજની અંદર જે નાના મોટા ઝઘડાઓ થતા હોય અને એ સમસ્યાઓ, ઘરેલું સમસ્યાઓ હોય, સમસ્યાઓ સમાજના પંચ બેસીને નક્કી કરી અને આગળ ના વધે અને આ પંચાયત મંદિરની અંદર જ આ સમસ્યાના હાલ આવે એવું નક્કી કરીને સમાજને આગળ ચલાવતા હોય. અને આવનારા દિવસોના અંદર જે સમાજ વિશેષતાથી આગળ વધે અને સમાજ શિક્ષણ પ્રત્યે, રમતગમત ક્ષેત્રે, વ્યવસાય ક્ષેત્રે આગળ વધે, આ બાબતને અમે બધા સાથે મળીને કામ કરશું અને સમાજને આગળ વધારશું. આ પવનભાઈને અમારા નિયમ મુજબ 5મી વખત જે વરણી કરવામાં આવી છે, કારણ કે જે સારા કાર્ય કરતા હોય સમાજની અંદર એની વરણી કરવામાં આવતી હોય છે. બાકી તો 1 વર્ષનો અમારે નિયમ છે, સારા કાર્ય કરે 3 વર્ષ નિયમ છે. આવી જ રીતે પવનભાઈની જે કાર્યકારી જોઈ અને આ અમારી માનવ સેવા છે, આ માનવ સેવા આવતા હોય, સક્ષમ લોકો હોય, હોશિયાર હોય, સમજુ હોય, આવા લોકો આ સમાજને ચલાવી શકતા હોય. બાકીના જે અમારો પંચ છે એમની સાથે હોય અને મિસગાઈડ ન થાય ને સમાજ સારી રીતે ચાલે એ માટે પવનભાઈને ફરી હવે 5મી વખત નિમણૂક કરી અને વાણદ તરીકે બેસાડ્યા છે. ગુજરાત ખારવા સમાજના પ્રમુખ તરીકે વરણી થાય છે, એ શું છે? ગુજરાત ખારવા સમાજ પહેલા સમાજ અમારે 12 ગામ ખારવા સમાજ કહેતો હતું, 12 ગામ સમાજ પછી અમે ગુજરાત સમાજ કર્યું, કારણ કે ગુજરાતની અંદર આજે ભરૂચ છે, અંકલેશ્વર છે, બરોડા છે, આવા બધા સુરતની અંદર બધા તમામ વિસ્તારોમાં અમારા ખારવા સમાજનો વસવાટ હોય. આ ખારવા સમાજનો વસવાટ જે રીતે આ વસ્તી કરે છે ને અમારી અપેક્ષાઓ લઈને આવતા હોય છે, અને જે અમારા પોરબંદરના જે વાણોદ છે એ સમગ્ર ગુજરાતના પ્રમુખ કહેવાતો એ રીતે બધા લોકો એને માન્યતા આપીને જે કંઈ ગુજરાત આખા ખારવા સમાજની સમસ્યા હોય, સમસ્યા હલ ન થતી હોય ત્યારે અમારી વાર્ષિક એક અધિવેશન અમારું બોલાવીને ખારવા સમાજની મિટિંગની અંદર લઈ અને જે કંઈ સમસ્યાઓ હલ કરી અને એને આગળ વધારીએ છીએ. વાણોદ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવેલ કે તેઓ સમાજને શૈક્ષણિક ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે તથા માછીમારોના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પૂછપરછ માટેનું ટેલિફોન રાત્રિના સમયે રિસીવ ન થતો હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે પૂછપરછ માટે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પૂછપરછ માટે ટેલિફોન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ટેલિફોનનું રાત્રિના સમયે રિસીવર સ્ટાફ દ્વારા નીચે મૂકી દેવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. ફોન રિસીવ ન થતો હોવાથી પૂછપરછ માટે હોસ્પિટલનો સંપર્ક થતો નથી, જેને લઈને દર્દીઓ અને તેમના પરિવારજનોને ફરજિયાત હોસ્પિટલ ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે. આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે. સરકારી ભાવસીજી હોસ્પિટલમાં જે ફોનની સુવિધા આપેલી છે એ સારી વાત કહેવાય કે ફોનની સુવિધા છે, પણ જે નાઇટમાં આવતા હોય અને નાઇટમાં જે કેસબારી ઉપર બેસતા હોય ફોન ઉપર, એ ફોન આમ આડો રાખી દે છે અને સવાર સુધી એમને પડ્યું રહેશે. સવારના રાતના મને 2-3 દર્દીને સગાવના ફોન આવ્યા કે ભાઈ એમાં ફોન લાગતો નથી. પછી મેં ટ્રાય કરી પછી 3 વખત, પણ એ ફોન 10-11 વાગ્યા સુધી ફોન જ ન લાગ્યો. સવારના આવીને મેં જોયું તો ફોન ઉપર આડો પડ્યો હતો. એટલે આવું શા માટે કરે છે? કારણ કે કોઈ ગરીબ દર્દીઓને સગા સંબંધીનો અકસ્માત થયું, કોઈને વધારે ઘટાડે મજા ન હોય તો એને કોઈને તપાસ કરવી હોય તો ઘરેથી કોઈ તપાસ કરી શકે, કારણ કે કેસની અંદરમાં જે નંબર આપેલા છે એટલે માણસો બિચારા શું છે કેસ ઉપરથી જોઈ અને અહીંયા ટ્રાય કરતા હોય તો અહીંયા ડબલું આડવું પડ્યું હોય તો આ ફોન શું કામનું છે જો કોઈને લાગુ ન પડે તો. એટલે મારું કહેવાનું છે કે આને તાત્કાલિક પગલાં લેવું. હોસ્પિટલના અમુક સ્ટાફ રાત્રિના સમયે આરામ કરવા માટે આ પ્રકારનું કામ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં વીજ ફોલ્ટને લઈને લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે સામાજિક આગેવાન દ્વારા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ પીજીવીસીએલના ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ આવતા દીપનગર, આસોપાલવ સોસાયટી, શ્રીજી પાર્ક અને રમણ પાર્કમાં છેલ્લા ઘણા દિવસોથી લો વોલ્ટેજની સમસ્યા સર્જાય છે.
આ વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યાને લઈ અને ઘરમાં રહેલ ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, કોમ્પ્યુટર અને પંખા જેવા ઉપકરણોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા પીજીવીસીએલના તંત્રને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન થતા સામાજિક આગેવાન દિલીપભાઈ લીલાધર મશરૂ દ્વારા પીજીવીસીએલના ઉદ્યોગનગર સબ ડિવિઝનને લેખિત રજૂઆત કરી આ સમસ્યાનું ચોમાસા પૂર્વે નિરાકરણ કરવા માંગ કરાઈ છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારો સોસાયટી જેવા રમણપાક, દીપનગર, આસોપાલવ સહિતની આસપાસની સોસાયટીઓમાં લો વોલ્ટેજની સમસ્યા ખૂબ જ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિવસ દરમિયાન અને રાત્રે 5-5 કલાક સુધી વીજળી પુરવઠો ખોરવાય છે અને લો વોલ્ટેજની સમસ્યા ખૂબ જ છે, જેને કારણે વીજ ઉપકરણોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. જેથી પીજીવીસીએલના અધિકારીઓ વહેલી તકે એમની બેદરકારી ના ભાગરૂપે નવા ટ્રાન્સફરો બેસાડે એ જાહેર જનતાના હિતમાં અને પીજીવીસીએલના ગ્રાહકોના હિતમાં ખૂબ જ જરૂરી છે. આ વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યાને લઈને અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આશા બ્લડ સેન્ટર અને સ્વામિનારાયણ ગુરુકુલ નર્સિંગ સ્કૂલ સહિતની સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 14 જૂન વિશ્વ બ્લડ ડોનર દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બ્લડ ડોનેશન દિવસ નિમિત્તે આશા બ્લડ સેન્ટર, ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર અને સ્વામિનારાયણ ગુરુકુલ નર્સિંગ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશનના જાગૃતિ માટે રંગોળી સ્પર્ધાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્સિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી હતી. અરવિંદ કુમાર રાજ્યગુરુ, ડાયરેક્ટર શ્રી આરપી બધિયાણી અને એસઆર બધિયાણી, શ્રી સ્વામિનારાયણ આરપી બધિયાણી અને એસઆર બધિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, છાયા, પોરબંદર. આજરોજ 14મી જૂનના રોજ વિશ્વ બ્લડ ડોનર ડે નિમિત્તે અમારી કોલેજની અંદર આશા બ્લડ બેંક સેન્ટર, ઇનરવ્હીલ ક્લબ અને સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં નર્સિંગના જુદા જુદા અભ્યાસક્રમમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલા હતા. કુલ 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને બ્લડ ડોનેશન માટેની અવેરનેસ ફેલાવે એવી રંગોળી પ્રદર્શિત કરેલી હતી. અને એમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આશા બ્લડ બેંક તરફથી તથા દરેક સંસ્થા તરફથી ઇનામ વિતરણ કરવામાં આવેલું હતું અને સર્ટિફિકેટ વિતરણ કરાવેલું હતું. દરેકને નમ્ર અપીલ છે કે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે અને આપણે કોઈનું જીવન બચાવી શકીએ. Good morning to all. My name is Manju Waghera from BSc Nursing 3rd SEM from Swaminarayan RP Bhatyani and SR Bhatyani Institute of the Nursing. આજે વર્લ્ડ બ્લડ ડોનેશન ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ અને બ્લડ ડોનેશન ડે આપણે સેલિબ્રેટ શું કામ કરીએ કે આપણે ઘણા બધા એવા અમુકની આપણે લાઈફ બચાવી શકીએ છીએ. ને આજની અમારી થીમ છે કે સેવ અ લાઈફ ડોનેટ બ્લડ. અમારા ગ્રુપમાં 5 મેમ્બર્સ છે. અમે બધા જ બ્લડના ડોનેશન એક થીમ રાખી છે. એના ઉપર બધા જ કોમ્પિટિશન હતું. એમાં અમે બધા અલગ અલગ પ્રકારની રંગોળી બનાવી છે. અલગ અલગ થીમ હતી બધાની. બધા અત્યારે ડોનેશન બ્લડ સેવ લાઈફ માટે આપણે જોઈએ છીએ કે અત્યારે બ્લડની બહુ જ નીડ પડે છે. કોઈ બી આપણે લાઈફ સેવ કરવા માટે બ્લડની જરૂર જ પડે છે. તો એના માટેથી ને આજે આપણે આ એક કોમ્પિટિશન રાખ્યું છે, જેનાથી વધારે જ આપણે લોકોને પ્રોત્સાહિત કરી શકીએ કે તમે બ્લડ ડોનેટ કરો અને વધારે પડતું લાઈફ સેવ કરો. આ કાર્યક્રમમાં આશા બ્લડ ડોનેશન સેન્ટરના કેતનભાઈ શર્મા અને સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલના પ્રિન્સિપાલ અરવિંદભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને 3 વિનરને કેશ પ્રાઇઝ આપી સન્માનિત કરાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નોનવેજ લારીઓના કારણે સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે પોરબંદરના એક એડવોકેટ દ્વારા લારીઓને મૂળ જગ્યા ફાળવવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. પોરબંદરના એડવોકેટ રામભાઈ પુંજાભાઈ ભૂતિયાએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે અગાઉ નોન વેજીટેરિયનની રેકડીઓ
લારીવાળાઓને એમની મૂળ જગ્યા એટલે કે ચોપાટી પાસે કે જ્યાં મહાનગરપાલિકાનો પાર્ટી પ્લોટ છે તેની બાજુમાં જગ્યા ફાળવી દેવી જોઈએ. અહીં વર્ષોથી લારી ધારકો વ્યવસાય કરતા હતા, પરંતુ 5 વર્ષ પહેલા નગરપાલિકાના તાત્કાલિન સત્તાધીશોએ ત્યાંથી કાઢી મૂકી અને પ્રજાના પૈસાનો દુરુપયોગ કરી બંને રોડ વચ્ચે મોટું ડિવાઈડર ઊભું કરી દીધું હતું. તેથી આમ જનતાને કોઈ ફાયદો થયો નથી. હાલમાં નોન વેજીટેરિયન લારીવાળા જે જગ્યાએ ઊભી પોતાનું ગુજરાન ચલાવે છે તે ભાવસીજી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીઓને મુરઘી, મટન, મચ્છી, મરઘીના ઈંડા આ બધું ખુલ્લી રેકડીઓમાં જોવું પડે છે, જેથી તેના વિચારો માનસ ઉપર વિકૃત અસર થાય છે. વિદ્યાર્થીઓ આવું બધું જોઈ અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. નજીકમાં આવેલ જનરલ નર્સિંગ સ્કૂલ, બાલુબા કન્યા વિદ્યાલય તથા મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલ, ભાવસીજી હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો છે. ત્યાં જવું હોય તો નોન વેજીટેરિયન લારીઓવાળા રસ્તેથી જવું પડે છે અને જે લોકો નોનવેજ ના ખાતા હોય તેઓને ખૂબ જ દુર્ગંધ આવે છે. સામે જ એસટી ડેપો પણ હોવાથી બહારથી મુલાકાતી ટુરિસ્ટો તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો અહીંથી પસાર થાય છે. ત્યારે ખુલ્લી રેકડીઓમાં મચ્છી, મટન, મુરઘી, મરઘીના ઈંડા જોઈ સૂગ ચડે છે. ઘણાને ઉલટી પણ થાય છે. આથી જે જગ્યા લોકોને ફાળવવાની માંગ છે ત્યાં હાલમાં કે ભવિષ્યમાં આમ જનતાને નડતરરૂપ થાય તેમ નથી. નોન વેજીટેરિયનની રેકડીઓએ કુટુંબ પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે મજબૂરીથી આ ધંધો કરવો પડે છે. આમાંથી કોઈ એવા સંપત્તિવાળા નથી કે જગ્યા ખરીદી શકે. તેમને પણ બાળકો છે. તેમના ભણતર ગળતરની જવાબદારી તેમની ઉપર જ છે. આથી મૂળ જગ્યા ફાળવવા રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. કુદરતી જીવનચક્રમાં અવરોધ ન આવે તે માટે બરડા અભયારણ્યમાં 4 માસ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ, અચાનક પૂર તથા ચક્રવાત જેવી કુદરતી પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા રહેલી છે. તેમજ આ સમયગાળો વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ તથા સરીસૃપ પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ પ્રજનનનો સમયગાળો હોવાથી તેમના કુદરતી જીવનચક્રમાં અવરોધ ન આવે તે માટે બરડા અભયારણ્યના પ્રવેશ પર આગામી તારીખ 16/6/2025 થી તારીખ 15/10/2025 સુધીનો સમયગાળા માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં પ્રવાસીઓ માટે બરડા અભયારણ્ય તારીખ 16/10/2025 થી ફરી રાબેતા મુજબ ખુલ્લું મૂકવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં સોરઠિયા પ્રજાપતિ સમાજનો રવેશ પણ તોડવાની હિલચાલ થતા સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને પાણીના વહેણમાં ઉપરનો રવેશ કઈ રીતે અડચણરૂપ થાય તેવા સવાલ સાથે આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો, તો પોલીસે પણ આગેવાનોને વારંવાર દૂર કર્યા હતા. પોરબંદરના નરસણ ટેકરી સામે પ્રજાપતિ સમાજની વાડી આવેલ છે, જ્યાં જમીનની ચકાસણી કલેક્ટર ઓફિસની જમીન માપણી શાખા અને સિટી મામલતદાર દ્વારા થઈ હતી અને કલેક્ટરના હુકમ મુજબ પ્રજાપતિ સમાજમાં 4 ફૂટનું ગરનાળું પહેલાથી જ પાકું બનાવેલ છે અને તેની ઉપર સ્લેબ પણ બનાવાયો છે. છતાં પણ પ્રજાપતિ સમાજને જ ટાર્ગેટ કરી અને ડિમોલેશન માટે માનપાના અધિકારીઓ આવ્યા હોવાથી SSPVM સંસ્થાના પ્રમુખ વિજયભાઈ પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું કે તેમની સંસ્થાને જ ખોટી રીતે ટાર્ગેટ કરી સરકારી બાબુઓ હેરાન પરેશાન કરવાની વૃત્તિ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે પાણીના નિકાલના વહેણ માટે નીચેના ભાગે ડિમોલેશનની વાત હતી, પરંતુ પાણીના વહેણમાં ઉપરનો રવેશ કઈ રીતે અડચણરૂપ થાય તેવો સવાલ ઉઠાવી અને ઉપરના રવેશનું ડિમોલેશન કરવા આવેલા માનપાના અધિકારીઓ સાથે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી. 55 વર્ષથી શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ ત્યાં જ કાર્યરત છે. માનપાના અધિકારીઓએ દાંડાઈ કરી વિજયભાઈ ગોહેલને એવું જણાવી દીધું હતું કે પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજની સંસ્થા વચ્ચેની ગટરની કામગીરી માટે મશીનરી અંદર જઈ શકે તેમ ન હોવાથી ઉપરના માળનો રવેશ તોડવો પડશે. હકીકતે બાંધકામની મંજૂરી સહિત તમામ પુરાવાઓ હોવા છતાં અધિકારીઓ મનમાની કરી રહ્યા છે તેમ જણાવી વિજયભાઈ ગોહેલ દ્વારા ટાર્ગેટ કરવાની સરકારી બાબુની નીતિની આકરી ટીકા કરવામાં આવી હતી. વિજયભાઈ તો બહાર ગામ હોવાથી સ્થળ પર હાજર રહ્યા ન હતા. હાજર રહેલા અન્ય આગેવાનોએ પણ ડિમોલેશનને લઈ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. હું ભરત પટાણિયા પ્રજાપતિ સમાજનો સભ્ય છું
આજે આ લોકો જે ડિમોલિશન કરવા આવ્યા છે, અમારા સમાજની વાડીમાં જે કન્સ્ટ્રક્શન છે એ બધું કાયદેસરનું અને વિથ પરમિશન છે. અત્યારના એ લોકોને જે ગટર બનાવવામાં માટે થઈને ઉપરનો ભાગ પાડે છે કે જે લોકોને નડતરરૂપ પણ નથી પાણીમાં. તો તંત્રને અમારી રિક્વેસ્ટ છે કે જે નીચે નડતરરૂપ છે તમે એ કામ કરો, જેને ઉપર ત્રીજા માળે નડતર એને હું કામ કરો છો. તો વિનંતી કે એટલું ડિમોલિશન ના કરે. પોલીસ દ્વારા પણ વારંવાર તેઓને ટાર્ગેટ કરી એક સ્થળેથી બીજા સ્થળે હટાવતા આગેવાનોએ પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર દાહોદ એસટી બસ જડેશ્વર મંદિર નજીક બંધ પડી જતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. આ બસ બંધ પડી જતા મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદરના એસટી ડેપોથી પ્રતિદિન બપોર બાદ પોરબંદર દાહોદ રૂટની બસ ઉપડે છે. આજે પણ બપોર બાદ પોરબંદરના એસટી ડેપો ખાતેથી આ રૂટની બસ ઉપડી હતી, પરંતુ જડેશ્વર મંદિર નજીક આ એસટી બસમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા બસ બંધ પડી ગઈ હતી, જેને લઈને બસમાં સવાર મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસ બંધ પડી જતા મુસાફરોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા પ્રમુખ સહિત અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિર્મળ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ બનાવવાનું આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રોડની બંને બાજુ 130 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. બાદમાં 30 જેટલી બેન્ચો મૂકવામાં આવશે અને 30 જેટલા પોલ ઊભા કરવામાં આવશે, જેમાં લાઇટો પણ ફિટ કરાશે, જેને લીધે જનતાને ચાલવાનું સરળ બનશે. બેન્ચોમાં બેસવા મળશે અને લાઇટો લગાવવાથી રાત્રે પણ ચાલવા અને બેસવા મળશે અને શહેરનો રોડ પણ સુંદર દેખાશે, તેમ પાલિકા દ્વારા જણાવ્યું છે. આ ખાતમુહૂર્તમાં પ્રમુખ ગીતા ભૂતિયા, અધ્યક્ષ યશમીન પોપટિયા અને મહિલા બાળ વિકાસના અધ્યક્ષ શીલાબેન કારાવદરા તથા તમામ પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. વિદ્યાર્થીઓ બીએસસીના કોર્સ માટે ઘણી વખત કન્ફ્યુઝ હોય છે, ત્યારે આ કોર્સ માટે જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં અનેક તકો રહેલી છે, જે અંગે અહીંના અગ્રણીઓ દ્વારા માહિતી અપાઈ હતી. 12 સાયન્સ એ ગ્રુપ પછી એન્જિનિયર અને બી ગ્રુપ પછી ડોક્ટર જ બનશો તેવું દરેકનું સપનું હશે, સાચું ને? પરંતુ ધોરણ 12 પછી દરેક વિદ્યાર્થી ડોક્ટર અને એન્જિનિયર જ બને તેવું શક્ય નથી અને હવે જરૂરી પણ નથી, કારણ કે સાયન્સ ફિલ્ડમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સિવાય બીએસસી એટલે કે બેચલર ઓફ સાયન્સ એ પણ બેસ્ટ ઓપ્શન છે. બીએસસી એ તો મલ્ટીડિસિપ્લિનરી ગ્રેજ્યુએશન ડિગ્રી છે, જેમાં ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, બોટની, ઝૂઓલોજી, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ જેવા સબ્જેક્ટ્સમાં માસ્ટરી મેળવીને ઓએનજીસી, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ઇસરો, અમૂલ અને શિપ્લા જેવી ટોપ કંપનીઓમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ, રિસર્ચ એનાલિસ્ટ, લેબ કોર્ડિનેટર અને ક્વોલિટી કંટ્રોલ ઓફિસર તરીકે બેસ્ટ સેલેરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો. જો તમે પણ બીએસસી કોર્સ જોઈન કરવા ઈચ્છો છો તો જૂનાગઢમાં નોબેલ યુનિવર્સિટી બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. આ કોર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના મદનપુર ગામનો એક યુવાનનું અપહરણ થયું હતું, ત્યારે પોરબંદરમાં પોલીસે આ યુવાનને શોધી લઈ યુવાનના પરિવાર અને કાનપુર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો અને તેનો પરિવાર પોરબંદર પહોંચતા પંકજસિંહ કલમસિંહ યાદવ નામના યુવાનને તેમના પરિવારજનોને ઉત્તર પ્રદેશ પોલીસની હાજરીમાં સોંપી દીધો હતો. પોરબંદર પંથકના સીમાણી ગામે એક મુકબધિર યુવાન સાથે છેતરપિંડી થઈ છે. મુંબઈ રહેતી એક યુવતીએ આ યુવાન સાથે છેતરપિંડી કરતા યુવાનના નાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે જામનગરની એક કોલેજ ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સીમાણી ગામના કાનાભાઈ રણમલભાઈ વડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના મોટા ભાઈ રાજાભાઈ જન્મથી મુકબધિર છે, એટલે કે તેઓ બોલી કે સાંભળી શકતા નથી, પરંતુ સાંકેતિક ભાષા સમજી શકે છે, જેને વોટ્સએપ પર મુંબઈની પ્રતિભા જગદીશ નામની યુવતી સાથે વાત થઈ હતી. આ યુવતી પાસે રહેલ એટીએમ કાર્ડમાં 25 કરોડ અમેરિકન ડોલરનું ઇનામ લાગ્યું હોવાનું યુવતીએ જણાવ્યું હતું અને જે ઇનામ લેવા માટે પોતાને પૈસાની જરૂર હોવાનું યુવતીએ રાજાભાઈને જણાવ્યું હતું અને તેની સાથે છેતરપિંડી કરી ₹44,12,000 પડાવી લીધા હતા.
ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બગવદર પોલીસ વાછોડાથી ખીસ્ત્રી રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એક ઇસમ દેશી દારૂ સાથે ઝડપાયો છે. ત્યારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકમાં ખીસ્ત્રી રોડ પર હાથમાં બાચકું લઈ એક શખ્સ ચાલ્યો આવતો હતો, જે પોલીસને જોઈ આડો અવળું થવા લાગતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારે તેને રોકાવી ચેક કરતા બાચકામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે સંદીપ લખમણભાઈ ગુરાણિયા નામના વાછોડા ગામના શખ્સને ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી અને જયેશ નાગા પરમારના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ભરેલી બોટલો ઝડપી લીધી હતી. જો કે આ દરોડા દરમિયાન જયેશ નાગા પરમાર નામનો શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. રણવાવના આદિત્યાણા ગામના કાદા વિસ્તારમાંથી એક શખ્સ જાહેરમાં દેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે, જેમાં પોલીસે રાજા વેજા ગુરગુટિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. 30થી વધુ મકાનો સહિત મિલકતોનું ડિમોલિશન કરવાની પાલિકાની તૈયારી. પોરબંદર ખારવા સમાજના વાણોટનો તાજ ફરી પવનભાઈ શિયાળના સિરે. સતત 5મી વખત પવનભાઈની પસંદગી થતા શુભેચ્છાઓની થઈ વર્ષા. પોરબંદરના બરડા અભયારણ્યમાં પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ. 4 માસ માટે પ્રવાસીઓ માટે જાહેર કરાયો પ્રતિબંધ. પોરબંદરમાં પ્રજાપતિ સમાજની વાડીના ડિમોલિશનમાં થયો વિવાદ. સમાજના પ્રમુખે અધિકારીઓ સમાજને ટાર્ગેટ કરતા હોવાના કર્યા આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.